બેચરાજીમાં કચરાના ડમ્પિંગ સાઇટમાં ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેચરાજી હારીજને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડમ્પિંગ યાર્ડમાં કોઈ શખ્સોએ આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગના કારણે આજુબાજુમાં આવેલા કૃષ્ણા ગોકુળ રેસિડેન્સી, સંકલ્પ રેસિડેન્સી, બહુચર પાર્ક, કનૈયાનગર સહિતના 30 થી 40 ઘરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કચરો સળગતા ધુમાડાના મોટા ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જ્યારે દુર્ગંધના કારણે લોકોનું જીવવું પણ મુશ્કેલ બન્યું હતું. મુખ્ય માર્ગ ઉપર ધુમાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતમાં ભય વચ્ચે પસાર થવું પડ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, છતાં પણ ડમ્પિંગ સાઇટ હટાવવામાં નથી આવી રહી. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.